સીતારામ બધાઈને સાંજના 5:45 વાગી ગયા અને નવરી થઈને બેસી ગઈ. હમણાં જે છે ને જ્યોત્સનાબેન એજ્યુકેશનમાં ઓછા વિડીયો મૂકું છું, લખનનામાં વધારે મૂકું, લખુનામાં. અને કાલની જે વિડીયો તમે સાંજે જોયો એમાં મારા દીકરાનો જન્મદિવસ હતો. અને ખાસ તો જન્મદિવસ હોય ને, મારા છોકરાઓનો હોય, મારો હોય, અજીતનો હોય, અથવા તો હવે બાની તિથિ ને બાપુની તિથિ, ત્યારે અમારું ના 2 જણાનું નક્કી કરેલ છે કે અબોલ પ્રાણીઓ હોય ને, જે ગાય છે, કૂતરા છે, એને ખુશ કરવા, પશુ પક્ષીઓને, અને જન્મદિવસ નિમિત્તે બાળકોને, નાના બાળકોને ખુશ કરવા. એટલે આમ તો ઘણું બધું કર્યું હતું, પણ નાના નાના ટેણિયા જે છે એ લખુના ભત્રીજા 2 છે, 2 છોકરીઓ તો 12 ભણે છે. અને રૌદ્ર ને બધા આવ્યા. કેક બેક અચાનક આપી હતી સરપ્રાઈઝ, એટલે કેક બેક ખાઈને મોજમાં આવી ગયા. નાના બાળકો જે છે ને, તમે કાંઈ પણ એને ભોજન આપો ને એમાં ખોચા ન કાઢે. તમે ગમે એ વસ્તુ નાની એને આપો એટલે એ ખુશ દોડતું દોડતું ઠેકડા મારતું મારતું, 1 રૂપિયાની ચોકલેટ આપો ને તો એટલું બધું ઠેકડા મારતું મારતું ખુશ થાય. આની જગ્યાએ તમે મોટાને ભોજન કરાવો, આપણે જે થતું હોય એ કરવું પડે, પણ પછી આવા પ્રસંગોમાં ને એ આપણા વારે વારે આપણી પાસે એટલો ટાઈમ ન હોય. તો મોટાઓને ભોજન કરાવો એટલે એ આમ હતું નામ હતું નામ હતું. એટલે અમારા 2 જણાનો તો ધ્યેય જ છે કે નાના બાળકોને અમે ખુદે અમે બહાર કોઈ દિવસ અમારો ખુદનો જન્મદિવસ હોય તો રેસ્ટોરન્ટમાં ન જઈએ. એટલે નાના બાળકો ખુશ થાય, પશુ પક્ષીઓ ખુશ થાય, એ ખુશ એટલે આપણે ખુશ. બીજું જીવનની અંદર લઈ હું જવું છે. અને એની યાદમાં પેલા બર્થડે જે છે આ તો કચ્છની અંદર જે છે, મારા છોકરાની ગણેશનગર પ્રાથમિક શાળા છે, એની અંદર છોકરાઓને જમાડી દીધા. લગભગ ઘણા બધા છોકરાઓ છે. અહીંયા મેં કીધું હું ક્યાં જઈશ, તો ભાઈ કે લાવ હું મમ્મી અહીં જમાડી દઉં. એટલે લગભગ 200-300 છોકરાઓ ત્યાં હતા, ત્યાં જમાડી દીધા. ને અહીંયા અમે ટેણિયા મેણિયાની પાર્ટી કરી લીધી. એટલે ભાઈનો જન્મદિવસ ઉજવાઈ ગયો. અને ભાઈ હોય તો ધરાર અમને બહારથી લઈ જાય ને, અમે ન જઈએ તો અહીં ખવડાવે ને. પછી આજે બહાર છે વિદેશ, એટલે આ રીતે ઉજવો તો આવું કરી શકીએ આપણે એમ. એક સરસ મજાનો વિચાર આજે યાદ આવ્યો કે જેની પાસે સોનાની લંકા હતી અને ભગવાન શિવને પ્રસન્ન કરી અને શીશ પોતાનું મસ્તક કાપી નાખનાર, એ પોતાની લંકાને ન બચાવી શક્યો. કારણ કે હનુમાનજી ગયા અને લંકાને બાળી આવ્યા, તો આપણે દૂધ ચડાવનાર આપણું શું બચાવી શકશું? એટલે દૂધ ચડાવો, રસ ચડાવો, બીલીપત્ર ચડાવો, સવાર સાંજ દર્શન કરો. એક આપણે કહીએ ને કે મન મેં ચંગા, મન હે ચંગા તો કાથરોટ મેં ગંગા. મન તમારું શુદ્ધ અને પવિત્ર હોય તો તમે ગંગાજીમાં સ્નાન કરો કે ના કરો, એ તમારો આત્મા શુદ્ધ જ રહેશે. પરંતુ તમે હવાર હાંજ ઉઠીને ગંગાજીમાં સ્નાન કરો અને મનની અંદર ખાંડી એક મેલ ભરીને રાખો ને ઈર્ષાના એંધણા જે છે એ કાયમ તમારી આંખમાંથી ઝરતા હોય, તો એ ન ગંગાજી પ્રસન્ન થાય કે ન આપણા પાપ ધોવાય. કર્મથી મોટું કોઈ નથી. કર્મ આપણો પીછો ક્યારેય છોડતું નથી. સરસ મજાની ગંગાજીની તમને હું આજે એક વાત કરું. ભગવાન શિવ અને શક્તિ જે છે એ બેઠા હતા. બેઠા બેઠા બે વાર્તાલાપ કરતા હતા, જેમ આપણે પતિ પત્ની કરીએ એમ. કે ભગવાન, એક પ્રશ્ન છે મને, કે ગંગાજીની અંદર સ્નાન કરવાથી પાપ ધોવાય છે? શિવે કીધું, શિવને પ્રશ્ન પૂછ્યો માં સતીએ. એટલે શિવે કીધું કે એ તો માણસની મનસા ઉપર આધારિત છે, કે માણસની મનસા કેવી છે એ ઉપર આધારિત છે. હવે તો કે ઈ કેમ ખબર પડે? તો કે હાલો તો આપણે આજે એનો અનુભવ જ કરી લઈએ. તો શક્તિ તો ઉત્સાહિત થયા કે ચાલો કઈ રીતે કરશે, આજ તો શિવના રૂપને જોઈએ. એટલે શિવ જે છે ને એક વૃદ્ધનું સ્વરૂપ લીધું અને ગંગાજીના કિનારા પાસે દૂર એક ખાડા જેવું હતું, અને દલદલ જેને કહીએ એની અંદર શિવજી પડી ગયા. અને શિવ માં સતી જે છે એને દૂર બેસી અને બધું નિહાળવાનું કીધું, સાંભળી શકે એ રીતે. એટલે ભગવાન શિવ જે છે એ ત્યાંથી ગંગાજીમાં સ્નાન કરી અને જે નીકળે ને એને રાડો પાડી અને એમ કહે કે એ બચાવો, મને કોઈ અહીંથી કાઢો. માણસ બધા મદદ ચોક્કસ કરે,
પણ જેવા મદદ કરવા જાય ને એટલે વૃદ્ધ સ્વરૂપે ભગવાન શિવજી બોલે કે મને એ જ કાઢી શકશે કે જે ગંગાજીની અંદર બધા પોતાના પાપ ધોઈ અને હવે આવ્યું છે. એટલે ભળી પાછા વયા જાય બધાય. એમ કરતા 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 બધાય આવે જાય આવે જાય આવે જાય, એટલે ધોવાઈ જ ગયા હોય ને બધાય પાપ, એ જ મને નહીતરી પોતે ખાડામાં પડી જાય જો એના પાપ નહીં ધોવાણા હોય ને તો. એટલે કોઈ એને કાઢે નહીં, આવી શરત રાખી. એટલે તો સાંજ પડી એટલે માં પાર્વતી કહે છે કે હાલો હવે ભોળાનાથ, કોઈ એટલે કોઈ કાઢવાનું નથી. તો કે થોડીક વાર જારે વજી, થોડીક વાર થાય ને તો એક આડો ભોળો મેલા ઘેલા કપડાં હતા જેના, વેર વિખેરે એના વાળ હતા, અને અસ્તવ્યસ્ત જેને આપણે માણસ કહીએ ને એવો, જેને આપણે કહીએ કે ઇન્ટેલિજન્ટ નહીં, અસ્તવ્યસ્ત, કે જેને આપણે બહુ માનપાન ના આપીએ એવો માણસ આવ્યો, ગંગાજીમાં સ્નાન કર્યું અને ત્યાંથી પસાર થયો. અને એણે પણ ભગવાનને કીધું કે મને કાઢતું આમાંથી ને. એટલે પેલો ભાઈ જે છે એ જેવો એને કાઢવા માટે પ્રયત્ન કરે છે એટલે ભગવાન પાછો એ જ કહે છે કે જો તું તારા બધાય પાપ ગંગાજીમાં ધોઈને આવ્યો છે ને હવે કંઈ પાપ નથી ને. એટલે પેલા એ ભોળિયા માણસે કીધું કે ઘણા બધા કાંડ કર્યા મેં, ઘણું બધું કર્યું મેં, ઘણું બધું કર્યું, પણ મેં ગંગાજીમાં સ્નાન કરી લીધું ને મારા બધાય પાપ ધોવાઈ ગયા છે ને હવે મેં નક્કી કરી લીધું છે આજથી કે હવે હું કંઈ પાપ કરવાનો નથી. તો ફટ કરીને એને ખેંચી લીધા કે હવે મારે પાપ ધોવાઈ જ ગયા છે તો હું તમને કાઢી શકું ને, હું થોડો દલદલમાં પડું. કે ફટ કરી અને શિવજીને કાઢી લીધા અને ત્યાંથી એ ચાલતો થઈ ગયો અને ખુશ થતો ગયો. એને એના જીવનની અંદર એને એનો ધ્યેય મળી ગયો કે હવે ગંગાજીમાં સ્નાન કર્યું એટલે હું પવિત્ર થઈ ગયો. એને મનથી એ પવિત્ર થઈ ગયો. તો આપણે જ્યારે જ્યારે સ્નાન કરીએ છીએ ત્યારે આપણા ખાલી સ્નાન કરીએ છીએ જેમ આપણા ઘરની અંદર, પણ મનની અંદર શ્રદ્ધા નથી. શ્રદ્ધા વિના તો બધું જીવનમાં નકામું જ છે. જેમ દૂધ મેળવીએ હાંજે અને આપણે શ્રદ્ધા છે ને કે સવાર થાય ને એટલે સરસ મજાનું દહીં થઈ જાય, જો રાત આખી એમાં આંગળા બોયરે રાખીએ કે જાય મૂકે નહીં તો આને અંધશ્રદ્ધા કહેવાય. એટલે આવું છે બધું. એટલે હાંજે ભગવાન અને શિવ અને માં પાર્વતી એ પાછા વાર્તાલાપે ચડ્યા કે હવે તમને માં સતી સમજાણું કે માણસની મનસા કેવી હોય છે. માણસની મનસા જે છે ને એ ડરે છે કે આપણે આ પાપ ધોવાય છે કે નહીં ધોવાણા હોય, ધોવાણાય છે કે નહીં ધોવાણા હોય. 100 વાતની એક વાત કે જે પણ કાંઈ કાર્ય કરીએ એ પૂર્ણ શ્રદ્ધાથી કરીએ અને ચોખ્ખા દિલથી કરીએ. પછી વરસની અંદર કદાચ તમારાથી એક વખત ભલે સ્નાન કરવા જવાય, 5 વર્ષે એક વર્ષ ભલે જવાય, અથવા તો ના પણ જવાય. એક કોઈ આપણા માટે ગંગાજીની એક નાની બોટલ ભરીને લઈ આવ્યું હોય અને એ બોટલ આપણે આપણા ડોલની અંદર એક ઘૂંટડો એક નાખી અને મનથી નક્કી કરી લઈએ કે માં ગંગા ત્યાં પહોંચાય એટલી તો મારી અત્યારે ક્ષમતા છે નહીં, અથવા તો જવાબદારીનો ભાર છે. માં મારી ડોલની અંદર વાસ કરજે, મારા તન અને મનને પવિત્ર કરજે. સાચું માનજો, ચોક્કસ માં ગંગા એનો સ્વીકાર કરશે અને આપણા તન અને મન પવિત્ર થશે. એટલે મન ચંગા હોય ને તો કાથરોટમાં ગંગા હોય. એટલે માણસ ક્યાં અહંકારની અંદર જીવે છે એ ખબર નથી. રાવણ ખુદ એની લંકાને મેં આગળ વાત કરી એમ કે ભગવાન શિવને પોતાનું મસ્તક માં કાપી અને ચડાવવા માટે તૈયાર હતો, પણ જ્યારે ભગવાન શિવ એને વારે વારે પ્રસન્ન થતા હતા એ રાવણ જ્યારે હનુમાનજીએ લંકા બાળી ત્યારે એને બચાવી ન શક્યો. તો આપણે એક લોટો દૂધની અંદર આપણે આટલા બધા કાંડ કરી અને આપણે એ કાંડમાંથી બચી શકશું. એટલે કર્મ કોઈને છોડતું નથી. કર્મ દરેકે ભોગવવા પડે છે. માં ગંગાનો પુત્ર ભીષ્મ, જેણે એક સાપને ખાલી કાંટામાં નાખ્યો હતો અને એ સાપને એ કાંટા ખૂંચાતા અને એ દુઃખી થયો હતો, એનું કર્મ એને 6 મહિના સુધી મોતની સૈયા પર રહેવું પડ્યું હતું. ભાલા લાગ્યા હતા એને, ભાલા આપણે કહીએ ને કે બાણની સૈયા ઉપર એ સૂતા હતા. એને જો કર્મ ગંગાજીમાં સુધી ન મળી હોય અને એમાંથી મોક્ષ ન મળ્યો હોય તો આપણે ભાઈ કઈ વાડીનો મૂરો કે આપણને મોક્ષ મળે. એટલે આવું છે ભાઈ. મન સાચું હશે, શુદ્ધ હશે, પવિત્ર હશે તો સફળતા અને શુદ્ધતા ચોક્કસ આવી જાય. અન્યથા ઓલા કહે ને કે મન મેલા તન ઉજળા, મન મેલા તન ઉજળા, એથી તો કાગા ભલા, મનય મેલા તનય મેલા. બગલા જે છે ને ઉજળા છે અને કાગડા કાળા છે. બગલા ઉજળા જોઈ અને એના કામ ઉજળા જ હશે એવું નક્કી કરી લેવું નહીં. ક્યાંય પણ આપણે મેલા ખેલા સાદા સીધા આડિયા ભોળિયા માણસને જોઈ અને એનું અપમાન કરીએ, આપણાથી નીચા હોય અને આપણે એને વારંવાર આપણી જે
પદ પ્રતિષ્ઠા અને પૈસાના પાવરની અંદર આપણે એને સામાન્ય સમજી અને અપમાનિત કરીએ. એ અપમાનિત એ માણસ કદાચ સહન કરી લે, પણ 1000 હાથવાળો ઉપર બેઠો બેઠો બધું નિરીક્ષણ કરે છે. ત્રાજવાન માપને લઈને બેઠો જ છે કે તમે જેવું વાવશો ને પેયા અલા બોયા પેડ બબૂલ કા આમ કહા સે ખાયે. બાવર જ વાવ્યા હોય તો કાંટા લાગે, આમ કેરી ખાવા મળે નહીં. કેરીનું ફળ ખાવું હોય ને તો આંબાના વાવેતર કરવા પડે. આપણા પૂર્વજો એમ જ નહોતા પુણ્યના માર્ગે જાતા, રાજસુ યજ્ઞ કરતા, બ્રાહ્મણોને ભોજન કરાવતા, સંતો મહંતોને ભોજન કરાવતા, દીકરીઓને દાન કરતા. અત્યારે તો દીકરીઓ ઘરે આવે એ કોઈને ગમતું નથી. અને ચોખ્ખા શબ્દની અંદર કહી દઈએ છીએ, અત્યારે તો ભાઈઓ ચોખ્ખા શબ્દની અંદર કહીએ કે મારી ઘરે મારી બેનું આવવી જોઈએ નહીં. અત્યારે ભાઈઓ એ ટાઈપના છે. એટલે હવે આ ગમે એવા દાનપૂન કરે, પૂજા પાઠ કરે કે ગમે એ અર્ચના પાઠ ગમે એ કરે, ભગવાનને મસ્તક ધરીને દઈ દે તો એના કર્મ એને છોડે નહીં. આપણા કર્મ જે છે ને આપણને ખબર જ હોય કે આપણે શું કર્યા છે, એટલે એ સાબિત કરવાની કોઈ પાસે બહુ પ્રયત્ન કરવા નહીં. એનું તમને એક હું ઉદાહરણ આપું કે ગામની અંદર જે છે ને પોલીસ આટા મારતા હતા, એટલે બધા શાંતિ સૂતા હતા. પોલીસનું કામ છે રાતે પેટ્રોલિંગ કરવું, રાત્રે કોઈ અઘટિત ઘટના ન બને એના માટે આટા ફેરા કરતા હોય છે. હવે બધા શાંતિથી સૂતા હતા ને એમાં 2 ચોર હતા ને એ તડફડિયા મારતા હતા. સાલા આપને ગોતવા આવ્યા છે કે શું કામે? તો કે એના મનમાં ખોટ હતી. જેના મનની અંદર ખોટ હોય ને બીક એને જ લાગે. બાકી આપણે આપણું રૂટીન લાઈફ જીવતા હોય અને એમ જ જીવીએ. દુનિયા તમે તમારું મસ્તક કાપીને દઈ દો ને ભાઈ, આ દુનિયા અત્યારે એવી છે. દુનિયા નહીં, આપણી આસપાસ સાથે જોડાયેલા લોકો કે તમારી ગરજ હશે, તમારી જરૂર હશે એટલે તમારા પેટની અંદર ગરી જાહે, અને જેવી જરૂર પૂરી થશે એટલે પોળા થાહે. આ દુનિયા છે. મોસમ તો એ 3-3, 4-4 મહિનેનો રંગ બદલે છે. માણસ તો ઘડીક વારમાં રંગ બદલી નાખે. એટલે ભગવાનના જુઓ તમે પશુ ભગવાનના વાહન જોયા હશે તમે કે શિવ જે છે એ નંદી ઉપર સવાર છે, માં શક્તિ જે છે એ સિંહ ઉપર સવાર છે, ભગવાન ગણપતિ ગજાનન છે એ ઉંદર ઉપર સવાર છે, ભગવાન દ્વારકાધીશ છે એ ગરુડ ઉપર સવાર છે, કાર્તિકેય છે એ મોર ઉપર સવાર છે. બધા અલગ અલગ એણે પશુ પક્ષીઓને નીમા છે. ક્યાંય કોઈએ માણસને નીમો એને ખબર છે કે ભાઈ નહીં, આપણું જ બનાવેલું આ આપણને જ હેરાન કરશે. ઓલું કહેવત છે ને કે અચ્છા હુઆ ભગવાન શ્રી રામજી सीता को लेने वानरों की सेना लेकर गए थे, अगर मानवों को साथ लेकर जाते तो लंका की सोना देखकर आधा तो उस तरफ चले जाते. એટલે આવું છે ભાઈ કે જ્યાં લાલિયો લાભ હોય ને ત્યાં લોટે. આપણી કામ, આપણું ગરજ, આપણું જે એને જરૂરિયાત હોય એ બધું પૂર્ણ થઈ ગયું હોય એટલે પછી કોણ તું ને હું. એટલે આ તમે એવી કોઈ પણ પ્રકારની કદાચ કોઈને મદદરૂપ બનો, તમે કોઈને ઉપયોગી થયા હોય અને પછી આવા લોકો જે છે એ તમને નજર અંદાજ કરતા હોય તો એક જરા પણ લેસ માત્ર તમારે દુઃખી ન થવું. અને એની પાછળનું કારણ એ છે કે આપણા જે એ આપણી પાસે એનું ઋણ હોય, એ ઋણમાંથી તમે મુક્ત થઈ ગયા હોય. અને જો મુક્ત નહીં થઈ ગયા હોય ને એને ફાયદો ઉઠાવ્યો છે તો તમારો બળદ બનીને ને આવવું પડશે, કારણ કે ઋણાનું બંધન ક્યારેય કોઈ છોડતું નથી. ભગવાન શ્રી કૃષ્ણને અર્જુનનો સારથી બનવું પડ્યું હતું, ભગવાન નહીં બનવું પડ્યું હતું. ઋણાનું બંધન છે આ બધાય. ઋણના બંધનમાંથી કોઈ મુક્ત થતું નથી. એટલે તમે કોઈ માટે સારું કર્યું હોય અને પછી તમારી સાથે કોઈ ખરાબ વર્તન કરે તો દુઃખી થવાની જરૂર નથી. ભગવાન જે છે ને નકામો કચરો જે છે એ સાફ કરતા જાય છે. આપણી પાસેથી, આપણા આસપાસથી, અથવા તો તમારા સામે દુનિયાની અંદર સંબંધો ઓછા થતા જણાય તો ભગવાનનો ઉપકાર માનવું, દુઃખી ના થવું. કેમ કે આપણે લાયક ના હોય ને આ પૃથ્વી પર, ઈશ્વર આપણી પાસે એવા જ લોકોને રાખે છે કે જે આપણને લાયક હોય, આપણી બુદ્ધિને લાયક હોય, આપણી ક્ષમતાને લાયક હોય, આપણા જેને કહીએ કે આપણા આત્માને લાયક હોય. ન હોય ને લાયક, એના કામો કચરો ઈશ્વર સાફ કરતો હોય છે. અને આ ઈશ્વરને પ્રાર્થના કરવી કે પ્રભુ હું તો અજ્ઞાની છું, મને જ્ઞાન નથી, હું તો જે તે માગે રાખતી હોય તો
મને લાયક હોય ને એ જ મારી પાસે મને આપજે અને ખરાબ બધું મારાથી દૂર કરજે. એટલે ભગવાનનો ઉપકાર માનવો કે હે ઈશ્વર, સારું કર્યું કે આવો નકામો કચરો આપમેળે જ સાફ થતો જાય છે. દુઃખી ન થવું. ઘણા જે છે ને એ લાગણીશીલ હોય કે હાડું મેં આમ કર્યું, આ મેં વિડીયો જોવે ને એટલે એના પરથી મને લાગે કે બેન મેં તો મારા પરિવાર માટે આમ કર્યું, આમ કર્યું, આમ કર્યું. જરાય દુઃખી નહીં થવાનું. ઈશ્વરનો પાડ માનવાનો કે હવે આપણે આમાંથી મુક્ત થયા, ઋણ બધું પૂર્ણ થયું અને હવે આપણને ઈશ્વરે સંકેત આપ્યો છે કે હવે તું તારી માયા હંકેલી લે ભાઈ અને તારા માટે જીવ. આપણે આપણા માટે જીવવાનું. આપણે ઈશ્વરે અંદર આત્મા, આપણી અંદર ઈશ્વર છે, એને જરાય દુઃખી કરવાનો આપણો કોઈ અધિકાર નથી. આ દેહ ભાડે છે આપણો. આ ભાડાના દેહને કાંઈ પણ તકલીફ થાય તો એના કારણે આત્માને તકલીફ નહીં આપવાની. આત્મા તો ભગવાન છે અને એ ભગવાન દુઃખી થાય એ હવે એવું કોઈ કર્મ આપણે કરવાનું નહીં. તો આવા વિચારો સાથેનો વિડીયો અહીંયા પૂર્ણ કરું, કારણ કે જ્યોત્સનાબેન વાત કરે ને વાત કરવા બેહે એટલે નવું નવું યાદ આવી જાય ને એમાં હું ક્યારેક ક્યારેક કમેન્ટ વાંચતી હોય ને ત્યારે કમેન્ટની અંદર મને તમારા પ્રશ્ન ઘણા એવા દેખાતા હોય કે બેન મેં આવું કર્યું છતાં મને એનું ફળ મળ્યું નહીં. ચિંતા નહીં કરવાની. ફળ માણસ ના આપે, ફળ ઈશ્વર આપે અને હંમેશા અપેક્ષા ઈશ્વર ઉપર રાખવાની, માણસ ઉપર નહીં. તો અમારી બે ચેનલ છે, RJOD અને જ્યોત્સનાબેન એજ્યુકેશન. ઇન્સ્ટાગ્રામની અંદર પણ જ્યોત્સના વડોદરામાં હું વિડીયા મૂકું છું અને એ બધા કોમેડી વિડીયા હોય છે. 1 મિનિટ, અડધી મિનિટ, 10 સેકન્ડ, 15 સેકન્ડ આટલા જ હજી તો મૂકું છું. એટલે જોજો ચોક્કસ. અને ઇન્સ્ટાગ્રામનો યુઝ કરતા હોય તો ચોક્કસ લાઈક ને શેર કરજો. આવજો. સીતારામ.